ભારતમાં ગરીબી માટેના કારણોમાં હવે આપણે ત્રીજો મુદ્દો ખામીયુક્ત નીતિઓ આ મુદ્દો સમજવાનો છે. 2 માર્કમાં આ મુદ્દો પૂછાય કે ભારતમાં ગરીબી માટે ખામીયુક્ત નીતિ કઈ રીતે જવાબદાર બને છે સમજાવો. તો આપણે આ સમજૂતી લખવાની થાય. જોઈએ, ભારત સરકારે દેશના આર્થિક વિકાસને ઝડપી બનાવવા માટે બીજી પંચવર્ષીય યોજનાથી મોટા પાયાના ભારે ઉદ્યોગોના વિકાસને વધુ મહત્વ આપ્યું છે. પહેલી પંચવર્ષીય યોજનાનો સમયગાળો હતો 1951 થી 1956 અને બીજી પંચવર્ષીય યોજના 1956 થી 1961 દરમિયાન અમલમાં હતી. ભારતમાં જ્યારે આઝાદી પછી 1951માં આયોજન અમલમાં આવ્યું પ્રથમ પંચવર્ષીય યોજનાના સ્વરૂપમાં, ત્યારે પ્રથમ પંચવર્ષીય યોજનામાં ભારત સરકારે ખેતીના વિકાસને વધારે મહત્ત્વ આપ્યું હતું. પણ બીજી પંચવર્ષીય યોજના 1956થી શરૂ થવાની હતી ત્યારે ભારત સરકારને ભારતના પ્રખ્યાત આંકડાશાસ્ત્રી કમ અર્થશાસ્ત્રી પ્રોફેસર પી.સી. મહાલનોબિસ, પ્રશાંતચંદ્ર મહાલનોબિસ, કે જે કેન્દ્રીય આંકડાકીય સંસ્થાના સ્થાપક છે, એણે ભારત સરકારને એવું સૂચન કર્યું. બીજી પંચવર્ષીય યોજના શરૂ થવાની હતી ત્યારે પ્રોફેસર પી.સી. મહાલનોબિસે ભારત સરકારને એવું સૂચન કર્યું કે દેશના વિકાસને ઝડપી બનાવવો હોય તો દેશમાં મોટા પાયાના ભારે ઉદ્યોગોના વિકાસને વધારે મહત્ત્વ આપવું જ પડશે, એમાં ચાલશે નહીં. પ્રોફેસર પી.સી. મહાલનોબિસના સૂચનને સ્વીકારીને ભારત સરકારે બીજી પંચવર્ષીય યોજના શરૂ થઈ ત્યારથી મોટા પાયાના ભારે ઉદ્યોગોના વિકાસને વધારે મહત્ત્વ આપવાનું શરૂ કરી દીધું છે. જેમ કે લોખંડ પોલાદના કારખાના, વીજળી થર્મલ પાવર સ્ટેશન, પેટ્રોલિયમ પેદાશો વગેરે, યુદ્ધ માટેના શસ્ત્રો બનાવવા, આ બધા જ મોટા પાયાના ભારે ઉદ્યોગોના વિકાસને ગવર્મેન્ટે વધારે મહત્ત્વ આપ્યું. અને આવા મોટા પાયાના ભારે ઉદ્યોગો ખાનગી ક્ષેત્રો દ્વારા વિકાસ પામે તેમ નહોતા, અને એટલે જ ભારત સરકારે આવા મોટા પાયાના ભારે ઉદ્યોગો જાહેર ક્ષેત્રોની મદદથી ડેવલપ કર્યા છે. આ માટે સરકારે જાહેર ક્ષેત્રોની સંખ્યાએ વધારી છે અને જાહેર ક્ષેત્રો પાછળના મૂડીરોકાણમાં પણ સરકારે ઘણો જ વધારો કર્યો છે. હેતુ એ હતો સરકારનો, સરકાર આવા મોટા પાયાના ભારે ઉદ્યોગોના ઝડપી વિકાસ દ્વારા, એટલે કે ઝડપી ઔદ્યોગિકરણ દ્વારા દેશના વિકાસને ઝડપી બનાવવા માગતી હતી કે જેથી દેશની ગરીબી અને બેરોજગારી ઝડપથી ઘટે અને દેશ છે એમાં લોકોનું જીવન ધોરણ ઊંચું જાય, દેશના લોકો ગરીબી બેરોજગારી જેવી ગંભીર સમસ્યાઓમાંથી મુક્તિ મેળવે, દેશના લોકોનું જીવન ધોરણ ઊંચું જાય અને દેશ પણ આર્થિક રીતે સદ્ધર બને. આવા હેતુથી સરકાર દ્વારા બીજી પંચવર્ષીય યોજનાથી મોટા પાયાના ભારે ઉદ્યોગોના વિકાસને ખાસ મહત્ત્વ આપવામાં આવ્યું. બહુ સારી વાત છે કે સરકારે આવી નીતિ અપનાવી અને બહુ જરૂરી પણ હતું. પણ સરકારની આ બાબતે થોડીક કચાશ એ રહી ગઈ કે દેશની વસ્તીનો મોટો ભાગ રોજગારીની બાબતમાં ખેતી ઉપર આધાર રાખે છે. દેશની વસ્તીનો મોટો ભાગ રોજગારી પ્રાપ્ત કરવા માટે શેના ઉપર આધાર રાખે છે? ખેતી ઉપર આધાર રાખે છે. અને ભારત સરકારે મોટા પાયાના ભારે ઉદ્યોગોના વિકાસને જેટલું મહત્ત્વ આપ્યું એટલું મહત્ત્વ સામે ખેતીના વિકાસને આપ્યું નહીં. મોટા પાયાના ભારે ઉદ્યોગોના વિકાસને વધુ મહત્ત્વ આપવાની બાબતમાં સરકારે વધુ ધ્યાન આપ્યું તો એની સામે ખેતીના વિકાસની અવગણના થઈ ગઈ, એટલે ખેતી ક્ષેત્રનો જોઈએ એવો વિકાસ થયો નહીં. આ વાત એટલું જ નહીં, દેશના લોકોને વિશાળ માત્રામાં રોજગારીની તકો પૂરી પાડવાની બાબતમાં, દેશનું કુલ ઉત્પાદન વધારવાની બાબતમાં અને દેશના લોકોની આવકમાં ઝડપથી વધારો કરવાની બાબતમાં નાના પાયાના અને ગૃહ ઉદ્યોગો આશીર્વાદરૂપ હોય છે. શું કીધું? દેશના લોકોને રોજગારી પૂરી પાડવાની બાબતમાં, દેશના કુલ ઉત્પાદનમાં ઝડપી વધારો કરવાની બાબતમાં અને દેશના લોકોની આવક ઝડપથી વધારવાની બાબતમાં જે નાના પાયાના ઉદ્યોગો છે, જે ગૃહ ઉદ્યોગો છે, એ દેશ માટે આશીર્વાદરૂપ હોય છે.
અને ભારત સરકાર દ્વારા આવા નાના પાયાના અને ગૃહ ઉદ્યોગોના વિકાસની પણ અવગણના થઈ. આવા ઉદ્યોગોના વિકાસ બાબતે પણ સરકાર ઝાઝું ધ્યાન આપી શકી નથી. આ પરિસ્થિતિ છે. અને એટલે જ આવા ઉદ્યોગોના ઓછા વિકાસને લીધે પણ લોકોની આવકમાં ઝડપી વધારો થઈ શક્યો નથી અને ગરીબીની સ્થિતિ દૂર થઈ શકી નથી. આ યાદ રાખજો. એટલું જ નહીં, ગરીબી બેરોજગારી જેવી સ્થિતિ દૂર કરવા, ગરીબી બેરોજગારી જેવી સમસ્યાઓને ઘટાડવા માટે ભારત સરકાર દ્વારા વિવિધ યોજનાઓ શરૂ કરવામાં આવી છે. જેમ કે સ્વર્ણ જયંતિ ગ્રામ રોજગાર યોજના, સ્વર્ણ જયંતિ શહેરી રોજગાર યોજના, રોજગાર બાહેંધરી યોજના, જવાહર રોજગાર યોજના, અંત્યોદય યોજના, મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહેંધરી કાનૂન એટલે કે મનરેગા, આવી જાહેર વિતરણ વ્યવસ્થા, આવી અનેક યોજનાઓ ભારત સરકારે શેના માટે શરૂ કરી છે? તો કે ગરીબી બેરોજગારી જેવી સમસ્યાઓને ઘટાડવા માટે સરકાર દ્વારા આવી યોજના શરૂ કરવામાં આવી છે. પણ વારંવાર બદલાતી સરકારોને લીધે આવી યોજનાઓમાં સાતત્ય અને સંકલનનો શું જોવા મળ્યો છે? અભાવ જોવા મળ્યો છે. એક યોજના ઘણા બધા વર્ષો સુધી ચાલવી જોઈએ, તેમાં સાતત્ય જળવાણું કહેવાય, સંકલન જળવાણું કહેવાય. કોઈ પણ એક યોજના ગવર્મેન્ટ શરૂ કરે એ ઘણા લાંબા સમય સુધી દેશમાં સક્રિય રીતે કાર્યરત રહીએ તો એ યોજનાનું સાતત્ય અને સંકલન જળવાયું કહેવાય. પણ ભારતમાં વારંવાર બદલાતી સરકારોને લીધે આવી યોજનામાં સાતત્ય અને સંકલનનો હરહંમેશ શું જોવા મળ્યો છે? અભાવ જોવા મળ્યો છે. 5 વર્ષ કોંગ્રેસની સરકાર હોય તો વળી ચૂંટણી થાય તો કોંગ્રેસની સરકાર ફેંકાઈ જાય, એના બદલે બીજેપી સરકાર આવે, વળી પાછી કોંગ્રેસ સરકાર આવે, વળી પાછી બીજો પક્ષ આવે. આ પરિસ્થિતિ ભારતમાં 1951થી લઈ અત્યાર સુધીમાં રહી છે કે પક્ષ બદલાઈ રાખે. હવે આનું રિઝલ્ટ એ આવે, આનું પરિણામ એ આવે કે કોંગ્રેસ સરકારે જે યોજના શરૂ કરી હોય, બીજેપી સરકાર આવે એટલે કોંગ્રેસ સરકારે શરૂ કરેલી યોજના બંધ કરી દઈએ, એના બદલે બીજેપી સરકાર પોતાની નવી યોજના લોન્ચ કરે. વળી બીજેપી સરકારનો કાર્યકાળ પૂરો થાય અને કોંગ્રેસ સરકાર આવે તો બીજેપી સરકારે જે યોજના શરૂ કરી હોય એ કોંગ્રેસ સરકાર બંધ કરી દે, વળી પાછી નવી યોજના શરૂ થાય. આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળે છે. અને એટલે જ યોજનાઓ શરૂ કરતી વખતે ગરીબી ઘટાડવા માટેના જે લક્ષ્યાંકો નક્કી કરવામાં આવ્યા હોય, આવા ગરીબી ઘટાડવાના લક્ષ્યાંકો સિદ્ધ થઈ શક્યા નથી. એટલે જ દેશની ગરીબીમાં જે નોંધપાત્ર ઘટાડો થવો જોઈતો હતો એ થઈ શક્યો નથી. તો આ પરિસ્થિતિ છે કે વારંવાર બદલાતી સરકારોને લીધે ગવર્મેન્ટ દ્વારા ગરીબી અને બેરોજગારી ઘટાડવા માટે જે યોજનાઓ શરૂ કરવામાં આવી છે એમાં સાતત્ય અને સંકલનનો અભાવ રહ્યો છે. અને એટલે જ ગરીબી ઘટાડવા માટેના જે લક્ષ્યાંકો છે એ પૂરેપૂરા સિદ્ધ થઈ શક્યા નથી. અહીં આપણા માટે વિકલ્પ સ્વરૂપે પૂછાયેલો એક મોસ્ટ ટાઈમ્પી પ્રશ્ન કે ભારત સરકારે કઈ પંચવર્ષીય યોજનાથી મોટા પાયાના ભારે ઉદ્યોગોના વિકાસને વધારે મહત્ત્વ આપ્યું છે? તો આપણો આન્સર હોવો જોઈએ કે બીજી પંચવર્ષીય યોજનાથી મોટા પાયાના ભારે ઉદ્યોગોના વિકાસને વધારે મહત્ત્વ આપ્યું છે. અને એની સામે કોની અવગણના થઈ ગઈ? તો આપણો આન્સર હોવો જોઈએ કે ખેતીના વિકાસની અને નાના પાયાના તથા ગૃહ ઉદ્યોગોના વિકાસની શું થઈ ગઈ છે? અવગણના થઈ ગઈ છે. બરાબર. દેશની રોજગારી વધારવાની બાબતમાં, લોકોની આવક વધારવાની બાબતમાં અને દેશના લોકોને દેશના કુલ ઉત્પાદનમાં વધારો કરવાની બાબતમાં કયા ઉદ્યોગો વધારે ફાયદાકારક છે? તો આપણો આન્સર હોવો જોઈએ નાના પાયાના અને ગૃહ ઉદ્યોગો ફાયદામાં છે, આશીર્વાદરૂપ છે. તો આ રીતના ક્વેશ્ચનો આપણને પૂછાય તો આપણે એક માર્કમાં એના જવાબ લખવાના થાય. તો અહીં આપણો જે આ ગરીબી માટેના જે જવાબદાર અન્ય કારણો છે એમાં જે આપણો ત્રીજો મુદ્દો છે ખામીયુક્ત નીતિઓ, એની આપણે અહીં સમજૂતી પૂરી કરીએ છીએ. આ સાથે જ આપણા ગરીબી ઘટાડવા માટેના જે અન્ય કારણો છે એના 3 મુદ્દા અહીં આપણા પૂરા. યુદ્ધ, સંરક્ષણ ખર્ચમાં વધારો અને ત્રીજો મુદ્દો ખામીયુક્ત નીતિઓ. તો આ સાથે આપણા 3 મુદ્દા પૂરા. તો અહીં આપણા ગરીબી માટેના જે કંઈ જવાબદાર કારણો હતા એની સમજૂતી સંપૂર્ણપણે પૂરી. સૌથી પહેલાં આપણે ગરીબી માટેના ઐતિહાસિક કારણો જોઈ ગયા, ત્યાર પછી ગ્રામીણ ગરીબી માટેના કારણો જોયા, ત્યાર પછી ગરીબી માટેના આર્થિક કારણો, ત્યાર પછી ગરીબી માટેના સામાજિક કારણો અને ત્યાર પછી ગરીબી માટેના અન્ય કારણો. ગરીબી માટેના ઐતિહાસિક કારણો કેટલા હતા?
2 ખેતીની નબળી સ્થિતિ અને ઉદ્યોગોની નબળી સ્થિતિ. ગરીબી માટેના ગ્રામીણ ગરીબી માટેના કારણો કેટલા હતા? 2 કુદરતી પરિબળ અને વસ્તી વિષયક પરિબળ. અને એ જ રીતે ગરીબી માટેના આર્થિક કારણો 5 હતા, ગરીબી માટેના સામાજિક કારણો 2 હતા અને ગરીબી માટેના અન્ય કારણો 3. એટલે 2 ને 2 4 ને 5 9 10 11 12 13 14 મુદ્દાઓ કુલ થાય. ગરીબી માટેના કુલ મુદ્દા, ગરીબીના જે કારણો છે એના કુલ મુદ્દા કેટલા થાય? 14. ઘણીવાર આપણને બોર્ડમાં એવો ક્વેશ્ચન પૂછાય કે ગરીબી માટેના કારણો સમજાવો. સ્પષ્ટતા ન કરે કે કયા કારણો, કે ઐતિહાસિક કારણો, કે સામાજિક કારણો, કે આર્થિક કારણો, કે અન્ય કારણો, કયા કારણો, આવી સ્પષ્ટતા ઘણીવાર બોર્ડ કરતું નથી. તો યાદ રાખજો, આવા સમયે જે 14 મુદ્દાઓ થાય છે બધાય કારણો મળીને, એમાંથી કોઈ પણ 5 બાબત તમારે લખવાની થાય, કોઈ પણ 5 કારણો તમે લખી શકો જો તમને સ્પષ્ટતા ન હોય તો. બાકી જો પરીક્ષામાં પ્રશ્નમાં એવી સ્પષ્ટતા કરે કે ગરીબી ઘટાડવા માટેના સામાજિક કારણો સમજાવો તો આપણે એ જ લખવા પડે, અન્ય કારણો સમજાવો તો આપણે એ જ લખવા પડે. પણ જો સ્પષ્ટતા ન હોય, એમ કહી દઈએ કે ગરીબીના કારણો સમજાવો, તો કોઈ પણ 5 મુદ્દા તમે લખી શકો. જો 5 માર્ક હોય તો 5 મુદ્દા, 3 માર્ક હોય તો કોઈ પણ 3 મુદ્દા લખી શકાય. તો અહીં આપણો આ ક્વેશ્ચન પૂરો. હવે પછીના લેક્ચરમાં આપણે ગરીબી ઘટાડવાના ઉપાયો વિશેની વાત કરશું. અસ્તુ.